એક સંપૂર્ણ મંદિરની જ્યારે ભેટ મળી રહી છે, હવે આ વચન 2011ની સાલમાં જ્યારે આખું જે પ્રસાદીનું જે કુટુંબ છે, આપણે આમ જોવા જઈએ તો સંત સ્વામીનું પ્રસાદીનું આ કુટુંબ કહેવાય. અને જે બબલદાસ કહેવાય એમના એક કાકા થાય અને મેઇન સંત સ્વામીની પ્રેરણા અને આશીર્વાદ. પણ પ્રમુખ સ્વામી મહારાજની સામે મને યાદ છે કે જ્યારે લિફ્ટની બહાર બાપા પધાર્યા ત્યારે આખું કુટુંબ ઊભું હતું. એમાં થોડો ઘણો વિખવાદ હતો. આ તો જાહેરમાં જ આપણે ભેગા થયા છે. અને જ્યારે સ્વામીએ કીધું કે બધા એક થઈને રહેજો, ત્યારે આખા પરિવારે સ્વામીને કીધું કે સ્વામી, અમારી એક ઈચ્છા છે કે એક આખા મંદિર છે, જમીનથી લઈ, પ્રતિષ્ઠાથી લઈ, કળશથી લઈ અને ધજાથી લઈ આખું મંદિર, એક મંદિરને ભેટ આપવું છે. આજે એ સંકલ્પ પૂરો થઈ રહ્યો છે. અને આ જે કુટુંબની, જ્યારે કોઈ પણ એક કુટુંબની સત્સંગમાં વાત કરતા હોઈએ, રિમેમ્બર, એવરી ફેમિલી ઇન સત્સંગ ઇઝ યુનિક. આપણા બધાના ખૂબ મોટા ભાગ્ય છે કે આપણે સત્સંગમાં આવીએ છીએ, સત્સંગમાં સેવા કરીએ છીએ, સત્સંગની અંદર સભા ભરીએ છીએ અને સત્પુરુષના દર્શન થાય છે. પણ દરેક કુટુંબ એક યુનિક છે અને દરેક કુટુંબની એક ગાથા છે. પણ જ્યારે આજે પ્રતિષ્ઠાનો માહોલ છે, ત્યારે આપણે આ સાયોના પરિવારની જે સમર્પણ, ભક્તિ અને સેવા એ પણ આપણે બિરદાવવી જોઈએ. આપણે જ્યારે આ હોલમાં બેઠા છીએ અને આ હોલની અંદર જો મુખ્ય આ બાજુની જમીન લેવા માટે, તો આખો આ જે પરિવાર છે એ ગામડામાંથી આવેલો ચાલાસન અને એક નાના સાવરણાની દુકાનથી શરૂ કરેલો આખો ધંધો, પછી નાના મોટા ધંધા બધા આગળ વિકસાવતા ગયા. પણ એમના ચીફ એડવાઇઝર આપણે ભૂલી ન શકાય, એ આપણા સત્સંગી જીવન સ્વામી. આખી દુનિયાનો એડવાઇસ હોય એટલે ગમે તેટલા કન્સલ્ટન્ટ હોય, બધાને ભેગા કરે અને છેલ્લે કોઠારી સત્સંગ જીવન સ્વામી જે કે એ પ્રમાણે જ આખો આ પરિવાર કરતા. સંત સ્વામીના આશીર્વાદ, સત્સંગી જીવન સ્વામીનું માર્ગદર્શન, ઈશ્વર સ્વામીના સતત આશીર્વાદ, પ્રમુખ સ્વામી મહારાજ માટે એકદમ અફર નિષ્ઠા, અને આ કુટુંબનો વિકાસ થતો ગયો. પણ 81ની સાલની અંદર જ્યારે આપણો ઉત્સવ હતો, ત્યારે આખું કુટુંબ સેવામાં એટલું સમૃદ્ધ હતું નહીં. અને ગામડેથી પોતાનું ટ્રેક્ટર લાવીને જમીન સ્તંભળ કરવા માટેની સેવા આખો મહિનો કર્યો. અને એનું ફળ શું મળ્યું તો વિચારવા જેવું છે કે રણછોડભાઈ, જે આપણે સુરેશભાઈના પિતાશ્રી, એ ટ્રેક્ટર નીચે જ આવીને પોતે ધામમાં ગયા. છતાં પણ કુટુંબને ધક્કો નથી લાગ્યો. નીકર બીજાને એમ થાય કે અમે આટલી સેવા કરી, એનું ફળ આ. પણ આપણે જેમ કહીએ છીએ, બધું જ સકારાત્મક, ભગવાનની ઈચ્છા, ભગવાન કરતા છે એમ માનીને ચાલનારું આ કુટુંબ એ વિશેષ નજીક આવ્યું ને વિશેષ સેવા કરતા થયા. આ જે તમને હોલ દેખાય છે, અહીંયા ગાડી પાછળ એક પેટ્રોલ પંપ હતો અને એમાં એ પેટ્રોલ પંપ એ જે વ્યવસ્થિત રીતે એમાં ઘણા બધાની સેવા છે, અધિકારીઓની સેવા છે, સંતોની સેવા છે, ઘણા પરિવારોની સેવા છે. પણ મુખ્ય એક કુટુંબ જેને શિર સાથે પક્ષ રાખીને સેવા કરી હોય, અને એ જો સેવા ન હોત તો અત્યારે આવો ભવ્ય હોલ પણ ના હોત અને આપણી આવી વ્યવસ્થા હોત નહીં. તો ભરતભાઈને પણ આપણે યાદ કરીએ. અત્યારે આપણી સમક્ષ નથી પણ આખા પરિવારને આગળ લઈ જનાર એ ભરતભાઈ. તો ભરતભાઈને પણ આપણે યાદ કરીએ. એના પછી પણ નાની મોટી તમામ પ્રકારની સેવા, એ પછી આર્થિક સેવા હોય, એ પછી પક્ષ રાખવાની સેવા હોય, એ પછી કોઈ પણ પ્રકારે ફિઝિકલ સેવા હોય, એ બધી જ રીતે આ કુટુંબ સમર્પિત છે. અને પ્રમુખ સ્વામી જ્યારે એમને ત્યાં જમવા ગયા, બધા સંતોને લઈને ગયા હતા, ત્યારે સ્વામીએ બધા સંતોને ભેગા કરીને એક વાત કરી હતી કે આપણે દાદા ખાચરનું કુટુંબની વાત કરીએ છીએ, તો આ કુટુંબ દાદા ખાચરના કુટુંબ જેવું કુટુંબ છે. નિષ્ઠા, ભક્તિ, સમર્પણ, સેવા. એકાદશીના દિવસે પદયાત્રા કરીને આવવું, જ્યાં સ્વામી બોલાવે ત્યાં જવું, મહંત સ્વામીને આવા લઈ જવા માટે બધી જ રીતે, બધી જ પ્રકારની વ્યવસ્થા કરવી અને તમામ પ્રકારની સેવા કરવી.
આજે ઇટ્સ અ મેટર ઓફ પ્રાઇડ, અંગ્રેજીમાં એક શબ્દ સમજશે નહીં તો પણ આજે ઇટ્સ અ મેટર ઓફ ગ્રેટ પ્રાઇડ કે આખું કુટુંબ એક થઈને બધા જ અહીંયા આગળ સેવામાં આવ્યા છે. અને પ્રમુખ સ્વામી કહેતા કે સારંગપુરનો ઉત્સવ થાય અને વીઆઈપીના આપણે પાસ આપતા હોઈએ ત્યારે આ કુટુંબ ટ્રક ભરીને આવતું અને ટ્રકમાં ગાદલા નાખીને આવતું, લેશ માત્ર કોઈ દુરાગ્રહ કે આગ્રહ નહીં. અને એવી રીતે સમર્પિત સેવા કરી. એના કારણે મને આજે લાગે છે કે મહંત સ્વામી મહારાજે સંકલ્પ કર્યો કે હું વ્હીલચેરમાંથી ઊભા થઈને ઠાકોરજીનું પૂજન કરીશ. સ્વામીએ આપણા માટે આટલો બધો દાખલો કર્યો છે તો વિશેષ દાખલો આપણે કરતા રહીએ, અખંડ સેવામાં રહીએ, એ ખાસ આપણે આજે રાજી થઈએ. અને એમને જે વચન આપ્યું હતું ઈશ્વર સ્વામીને કે અમે ખાત કરશું, એના એક જ વર્ષની અંદર મંદિર પૂરું કરીને આપશું. તો રાત દાડો ઉજાગરો કરી બધાએ આમાં ખૂબ મહેનત કરી છે. તો આખું મંદિર તૈયાર કરી અને આગામી દિવસોમાં એની વિધિવત પ્રતિષ્ઠા થશે. પણ આજે મહંત સ્વામી મહારાજે મૂર્તિમાં પ્રાણ પોતાના સ્પર્શ અને દિવ્ય શક્તિથી પૂર્યા છે. તો આપણા તમામ સંકલ્પો પૂરા થાય એ જ આજના દિવસે વિશેષ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન.